મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમાય માતની. બાપ આજે સોમવાર ના લાયું છે મારું. મને આનંદ એટલા માટે આવે છે મા વડવાળી, મણિધર, મોગલ, કબરાવ, કચ્છ 18 વરણનું એક આસ્થાનું કેન્દ્ર, આસ્થાનું ધામ. 18 વરણની બાબો, કોઈ પક્ષપાત નહીં, ભેદભાવ નહીં, નીચ નહીં, કારણ કે માને બધાય હરખા છે. હું એની તમને વાત કરું મિત્રો. પેલા ઓલા બતળી પૂતળાના ખેલ આવતા, હવે તો નથી આવતા. પછી કંડિયામાં લઈને આવે. કંડિયામાં એકને રાજા બનાવે ને એકને પ્રધાન બનાવે ને એકને નોકર બનાવે ને એકનો ગોલો બનાવે, એકને ગુલામ બનાવે, એકને સૈનિક બનાવે, પછી એકાબીજાને બજાડે, મારે આવે ને. પછી ખેલ પૂરો થઈ જાય એટલે બધાને એક જ કંડિયામાં પૂરી દે. એમાં પછી રાજા અલગ ને પ્રધાન અલગ ને ઈ નહીં, બધા ભેળા જ. એમ ઉપરવાળાને બધા એક જ છે. આ મારો શબ્દ સમજો, રાજા પ્રધાન. આ તે સમાજમાં માથે જાઉં છું, સમજી ગયા ને. જીવન એવા જીવો મારા હાવત કે રાજા જીવા જેવો. ભલે તમે ટકનું લઈ આવીને ખાતા હોય કે મજૂરી કરતા હોય, પણ જીવન એવું ઊંચું જીવો રાજા જેવું. હો મોગલ કારણ હું જાતનું વિશે વાત જ નહીં મને કહેવાની, સમજી ગયા ને. જે સમાજનો હોય, આપણે કઈ ફલાણો ભાઈ મારો બેઠો મજૂરી કરે છો, પણ એનું જીવન રાજા જેવું છે. આ હું તમે કહી છે ને એમ કોઈ દી જાત ન જુઓ બાપ. માને 18 વરણ એક છે. આની પાસે ભેદભાવ પક્ષપાત હોય એક જ છે. અને અમે એમાં તો ચારણો છે બાપ, આમ કરવા વાળા છે ને. રાણા જગાના સેનને જો ચારણ જમાડી દેતા હોય, એ ચારણ માગે કોઈના બાપ પાસે? આનો જવાબ બિચારા ખાલી કીધા. અને નાના નાના દીકરા દીકરીઓ રમતા હતા, નેહડામાં જઈને કીધું કોક રાજા છે ને હાથીની અમાડી માથે નીર્યો છે. અને એક ભાઈને રાજાએ પૂછ્યું કે આ કોણ છે? તો આ બિચારા માલધારી છે, આ ચારણો છે. બિચારા કીધા. રાજા ભૂલ ખાઈ ગયા હતા. કોણ હતો? રાણા જગા હતા. આખું સેન લઈને નીકળ્યો. લે આ પોઈન્ટ આપું છું. કીધું બાપુ એક હતો ને હાથીની અમાડી માથે બેઠો હતો ને આગળ કોક એનો માણા હતો, એને પ્રધાન નો કહેવાય, એનો ગોલો કહેવાય. ગોલાએ કીધું આ તો કોક બિચારા છે. હે બાપુ આપણે બિચારા છે. તમામ ચારણો નેહડાના ભેળા થઈ ગયા અને રાણા જગાના આડા ફેર્યા. બાપ અમારો ચારણોનો નેહડો છે, સાહુ પીન જાર. હે રાણા, સાહુમાં કાઠિયાવાડ ઓળખે, બધા ઓળખી જાય. સાહુ પીન જા. અને કીધું કે વાત સાચી છે, પણ રાજા તમને ના નથી પાડી શકતા, એટલે ના પાડે છે સાહુ પીવાનું. કારણ કે એમને હોનાના પાત્રમાં જમવાનું નેમ છે. કીધું ઈ થઈ જાય છે. પાછા વળો. અને ચારણના નેહડા આવ્યા. ટૂંકમાં વાત કરું છું. અને ચારણે માં ભગવતીને યાદ કરી કે માં, અને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદર, કે આ વડ છે ને, વડ એની માથે ચડી જાઓ બાપ, અને વડને તમે હલાવો. એમાં એક એક વડની માલકોથી બધા હોનાના થાય છે, કોઈ કહાના થાય છે. કારણ કે આ વડ છે ને, આ વરુડીના વરદાનથી સહદેવ બેન ને કીધું તું, બેન વડ માથે ચડી જા. આ હું નવઘણની પોઈન્ટ મૂકું છું. નવઘણનું શેન જમાડવાનું છે બાપ, વડ માથે ચડી જા. અને સહદેવ બેન નાના હતા, વડ માથે ચડી ડાળ હલાવી, એમાંથી વરિયાળી ત્રાહળી પડ્યું, એટલે આ વરુડીના નામથી. તો આ તો રાણા જગાના સેન ને જેને કઈ હોનાના પાત્રમાં જમાડ્યું. અને બધા જમી લીધા ને સળું કરી લીધા. અને કીધું ભાઈ જમી લીધા હોય તો હો ના તમે વાસણો ઉપાડી અને ભેળા લઈ જાજો, કારણ કે અહીંયા કોઈ ઉટકવા વાળા બિચારા નથી. આ રાણા જગાને ઘૂંટડો ઉતારી દીધો. પણ શું સલાહકાર ખોટો હતો. પણ કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ તમે બોલો તો સમજ્યા વિનાના ન બોલો. કારણ શબ્દ બ્રહ્મ છે, શબ્દ માણસ ચાલી લે છે. હું તો અભણ છું, પણ લખો તો સમજીને લખો, બોલો તો વિચારીને બોલો. એ ચારણો અમે માના ગુણગાન ગાયા છે. તમારા ચરણની રજ અમે ચારણો હવે ભેર કર જોગમાયા. ઈ છે માં જો હોતા ભગવાન શંકર
અખિલ બ્રહ્માંડનો માલિક, આપ જાણો છો કૃષ્ણનું, કે જેને રામનો જ અવતાર કહેવાય, કારણ કે વિષ્ણુ અવતાર છે એમાંથી બધા અવતાર જ ધારણ થયા છે. અને એના દર્શન કરવા ગયા, એટલે આ તો ભોળાનાથની લીલા હતી. જોગીનું સ્વરૂપ ધારણ કર્યું કોણે? ભોળાનાથે. માથે જટા, કોઈ કે બાવાજી આવ્યા, કોઈ કે કોઈ અઘોરી છે. સંતને આ કઈ હોય નહીં માન અપમાનનું. એટલે ધૂણી નાખી બરોબર નંદ બાવાનો જે નેહડો હતો ને સામે જ કીધું કે આ તો અમારા કાનાને નજર લાગી જાય છે ને, આ અઘોરી છે ને, આ ક્યાંથી ને આવ્યો, આ અમારા કવિ કાગની રચના છે. પણ એને તો દર્શન કરવા હતા કે ભગવાન કૃષ્ણના નામ. અત્યારે છે જ ને બધું. આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, દેવનો દેવ મહાદેવ. શું કીધું? બહુ સારું કવિ કાગનું છે. એકાદી લીટી આપણે બોલી, આગળ નથી આલું, બહુ મોટું વર્ણન વાળું છે. અહીંયા આવ્યા, શું કે છે? માતાજી કે છે હે બીવે મારું માવો રે, દાઢિયાનો બાવો આવ્યો રે. માતાજી કે છે એ બીવે મારો માવો રે, હે દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો રે. આ મારા દીકરા નજર લાગી જાય છે. આ કોણ છે? અખિલ બ્રહ્માંડનો માલિક. મનમાં મરક હસે છે. વાહ જહોદામાં, વાહ માં, વાહ નંદરાણી, ધન્ય છે માં, ધન્ય છે, ધન્ય છે. શું માં ન ઓળખતી હોય? પણ આ મેન તમે એના માથે દીધું છે. હે શું કીધું? બહુ સારું છે. વાગે એનું ડામરું ને, આ તાકાત જોવાની. હે એની તાકાત જોવો ભાઈ. પેલું જોવો તમે, આ માની આ તાકાત, આ કવિ કાગનું છે. હે વાગે એનું ડામરું ને, હે હા વાગે એનું ડામરું ને, એ હૈડામાં લાગે ધબકારા રે. એ જી મને આવે જો ને યોગો રીનો બાવો રે, દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો રે. મરક ભોળો ના થશે છે. માતાજી કે છે એ બીવે મારો લાલો રે, દાઢિયાળો બાવો આવ્યો રે. આ કવિ કાગની વાણી તો જો અમારા ચારણ, અમારો ભીષ્મ છે કવિ કાગ. વાહ કવિ કાગ. એના આત્માને ખૂબ મોક્ષ જ હોય, કારણ કે ચારણ બાપ મૃત્યુ પામે, અહીંયા ચારણ જન્મે છે. અને કંઠે ફણીદાર કાળા, એ માથે જોન માળા રે. કંઠે રે ફણીદાર કાળા, માથે જોન માળા રે. એ જી એને કોઈ બીજું રે આંગણ યું બતાવો રે, દાઢિયાળો બાવો આવ્યો રે. આ ચારણ ભાષામાં માતાજી કે છે એ બીવે મારો લાલો રે, દાઢિયાળો બાવો આવ્યો રે.
આ માની કલ્પના દીકરા માટે આ માં હે હા માં હે ધૂણી રે દખાવી એને હવે એના ધામા ઉપડાવો રે ધૂણી રે દખાવી એને એ હવે એના ધામા ઉપડાવો રે એજી એને શીખું રે આપીને એ અહીંયાથી તમે એને ઉપાડો રે દાઢિયાળો બાબો આવ્યો રેજી માતાજી કે છે એ બીવે મોળ લાલો રે દાઢિયાળો બાબો આવ્યો રેજી આ માં શું નો જાણતી નંદરાણી હે આ શું નો જાણે નહીં પણ જો જાણી જાય આ લીલા પૂરી ન થાય આ ચારણ કવિ કાગ લખે છે આ નંદ બાવાના નેહડા ક્યાં જ ત્યાં પણ ગાવાનું થયું હે આ વસ્તુ પણ જરીક સમજો કવિતા દીકરી છે લખનાર બાપ છે નામાસણ વાળો આ કવિ કાગનું મોટું છે પણ વર્ણનામ વાળું છે એટલે મારે પોઈન્ટ અપાય મારી મર્યાદા હોય પણ આવું જૂનું જૂનું જાળવો હે 18 વરણ હું કોઈનો વિરોધ નથી કરતો બાપ રૂપિયો હશે તમને કામ આવી છે મારા આવત ભલે લગ્નમાં તમે લાખો રૂપિયા ખર્ચો કારણ કે અમે પોતે લગ્ન કર્યા છે અમારા બધા સેવકો થઈને કર્યા પણ કલાકાર તમે કોઈ ચારણ કવિ કોઈ વિરોધ નથી કરતો કારણ કે ચારણ કવિ છે ને તમારા ઇતિહાસને ઉદળા રાખશે ચારણને કોઈ તમે પાર નથી કરતા આપીને સમજી લેજો આ ચારણો છે ઇતિહાસ ઉદળા રાખવા છે હે જરીક સમજો બોલો તો સમજીને બોલો પણ બફાટ ન કરો શબ્દ છે સમજ્યા વિનાનું બોલવું બહુ પાપ છે અને કહેવત છે ને આદમી કો તોલ બોલમાં પીછા નહીં કવિ કાગ હેજી તારા આંગણિયા એ પૂછીને એ દુખિયા કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રેજી આ ભૂતકાળ અત્યારનું આમ 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 નહીં હાલો તમે નાસ્તો કરી લ્યો તમે ડીનલા કરી લ્યો ઈ નહીં આ પછી ગણાય કે ભૂતકાળ ને આ ભૂતકાળ જાળવો વાહેલી પ્રજા જાણવા મળી છે ને કે આ બધું ભૂલી જાય છે આ સોશિયલ મીડિયા એટલે કીધું એ જી તારા આંગણિયા એ પૂછીને એ દુખિયા આવે રે એને આવકારો મીઠો એ તો આપજે રેજી હું અદ્વૈશ્ય લઉં છું આખું છે આ માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે માનવીની પાસે કોઈ માનવી નો આવે રે એ જી થોડા દિવસો દેખીને એ દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રેજી એ આવકારો મીઠો આપજે રેજી એક એક શબ્દ તો જો કવિ કાગના હું એને ભીષ્મ કહું છું અમારો સમાજનો બાપ હે છેલ્લી કરી આ બધી મૂકી દેવાની છે આપણે છેલ્લી શું કીધું શું કે છે કાગિયે પાણી પાજે ભેળો બેહીને જામજે રે કાગિયે પાણી પાજે કાગિયે પાણી પાજે ભેળો બેહી જામજે રે એજી અને જાપારે સુધી તું એ વળવાન જાજે રે આવકારો મીઠો
આપજે રેજી. તારા આંગણિયા એ પૂછીને કોઈ દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રેજી. આ કવિ કાર એક જ શબ્દ દો તમે, કોણ ગાય છે? પણ આ ગાય ચારણો. જરીક સમજો બાપ, આ વસ્તુ નષ્ટ થતી જાય છે, પણ ચારણ કવિને નજીક રાખો, તમારા ઇતિહાસને અન્યાય છે ન્યાય ચારણો કરી દેશે. હું કોઈનો વિરોધ, અરે તમે 7-8 લાખ રૂપિયા નાખો છો લગ્નમાં, ભલે નાખો, અમને વાંધો નથી. તમને ખબર છે આ વસ્તુ શું છે? વગાડવા વાળો લઈ જાય, ગાવા વાળો લઈ જાય, ઓલા વાળો લઈ જાય. હું કોઈનો વિરોધ નથી કરતો. તમે 5-7 લાખના ખર્ચા કરો છો, હું ખૂબ રાજી છું. જો કે અમારા દીકરા નહોતું, બધા મફત જ આવ્યા, કાંઈ લેના દેના અમારી પાસે કઈ હતું જ નહીં. એટલે મારે બોલવું પડે અત્યારે, કારણ ઘણા ફ્યુઝ ઉડી જતો હોય. પણ તો 5-7 લાખ રૂપિયા આમાં નાખો છો, તો એટલા ભાગનું દીકરીને આપો. તો દીકરીને આપો. ભલે તમે ફટાકડા ફોડો, મને વાંધોય નથી. એ ફટાકડા તમે કદાચ લાખ રૂપિયાનો ફોડો, દીકરીને લાખ રૂપિયાનો આપો. અરે બેન ફોઈને આપો, ભાણેજને આપો. આ ખોટા ખર્ચા છે. ફટાકડા ફોડવા, આ તમે ડીજી લેવા અને બગડા સટા વગાડવા. કોણ કોણ ગરબા બોલે છે? કોઈ અત્યારે 60 ડાયરેખા છે. પણ હું કોઈનો વિરોધ નથી કરતો. તમે આવા દિવસો તમે અત્યારે રાફડો ફાટ્યા છે, લ્યો એમાં પાછા મળે નહીં. તમે વિચાર કરો, એને તમારે પૂછવાનું, કોઈ ગરબો બોલે, કોઈ પણ ભડકા કેના ઉપર છે, આનો અર્થ શું છે નહીં એને ખબર પડે. સમજી ગયા? પણ વાંક આપણો છે. અરે તમે 5-7 લાખ રૂપિયા આમાં દિવસો દાંડિયા રામાં, અરે દીકરીઓને દિયો ને ભલામણા, દીકરી કેટલી જાતિ થાય. હાલો આમાં હું ભેળો છું, તમારા ભેળો પાછો. પણ જરીક સમજો, 7 લાખ ગાવા વાળો નોગાડો વાળો લઈ ગયો, એ ટકો થઈ ગયો. ફટાકડા વાળો લાખ રૂપિયો લઈ ગયો, પાછા બીજા વ્યાજ જાય, એ તમારે કરવાનો છે વ્યાજ. 8 થી 9 લાખ રૂપિયાનો ખોટો ખર્ચો કરો છો, તો દીકરીના નામના ખાતામાં નાખી દો બાપ, તો દીકરી તમને આવીને આશીર્વાદ દેશે. આ લેખે છે અને સમાજ છે ભાઈ, જો એમાં હું ભેળો છું. ખાય છે ખરી, માહિતી વાતું કરી છે. કાકા રામદેવા રામને નથી મૂક્યા. હું તમે કઈ વાડીના મૂળા હતા? પૈસા હાથમાં મારા હવત તમને કામ. હા, લાખો રૂપિયા વાપરો, પણ દીકરી પાછળ આપો. કોઈ દીકરીને કરિયાવર દો, કોઈ દીકરીને વસ્ત્ર આપો, ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી બનો, કોઈ શિક્ષણ પાછળ. અત્યારે આપણી દીકરીઓ બલૂન ઉડાડે છે. રેલવેની ગાડીઓ જેને કહેવાય કે હાંકે છે આપણી દીકરીઓ, કે જેને કહેવાય દશમનોનો દાટ વાળે છે આપણી દીકરીઓ, ભવાની શક્તિઓ. કઈ માટે આ બાપુ બોલે છે? મને આ વાત બોલો નભાવો નથી આપતો. પણ જરીક સમજો, આ ખોટા ખર્ચો કુરિવાજો સમાજમાં કાઢો. આ નથી શોભતું. અરે ભલા માણસ, જે દીકરીનો બાપ રૂપિયા લેતો હોય ને, ખરેખર એને નરકનો અધિકાર મળે છે. હું જાહેરમાં કહું છું, દીકરીને દેવા એટલું દેજો, પણ રંજ ન કરશો, દીકરીનો પૈસો ન લેશો, કારણ કે હું તમારા ભેળો છું. જેને દીકરીના રૂપિયા લીધા છે ને, એ ઘરમાં કાંઈ નથી રહ્યું. અરે દીકરી છે ભલા માણા, મનુનું રૂવાડું છે. વિચાર તો કરો. એક ભાઈ જાન લઈને ગયો, બહુ રૂપિયા વાળો હતો, નામ નહીં દઉં, જાતિ નહીં દઉં. કીધું ભાઈ તું જાન લઈને જવાનો છો, એ ગરીબ ઘર છે, ટકનું લઈને ખાય છે, અને તું આવો રૂપિયા વાળો, આટલી તારે પાસે ધન દોલત છે. રૂપિયા વાળા માણસ, ખાનદાન ની વાત કરું, ભલે બધા ખાનદાન જ હોય. ત્યારે માણસે જવાબ આપ્યો કે ભાઈ એ મારાથી વધારે રૂપિયા વાળો. કે કેમ? કે એની પાસે જે ધન દોલત છે ને એ મારી પાસે નથી. કે શું? કે એનામાં માણસાઈ છે ને એનામાં સંસ્કાર છે. જે મારા દીકરાને એ દીકરી દીધી છે ને, આથી તો મોટો એ ભાઈએ કરિયાવર નથી કર્યો. પણ જે બાપ દીકરી કાઢીને તમને દેતો હોય, આથી બીજો કરિયાવર કયો હોય છે? હજી છે સમાજમાં ટકનું લઈને ખાવા વાળા, દીકરીને પેરી મંડે પરણાવી દે છે, અને સામે વેવાય એવો હોય, અને વેવાઈને દીકરીનો બાપ કહેતો, બાપ મેં મારી દીકરી દીધી છે, બીજું મારી પાસે કાંઈ નથી. ત્યાં હામલો કહી દે, ભલા માણસ તે દીકરી દીધી છે, આથી તો તે મોટા મારા માટે કરિયાવર કયો કર્યો છે? હું તમને એક વાત કરું, હવારે ને મારા દીકરાએ વાત કરી,
તમે જો આપણે માળા ફેરવવા બેઠા હોય માળા તે આપણી સુરતા ઘણી જગ્યાએ જતી હોય આ ક્યારેક કેસટ આવી જાય મગજમાં આમાં માળા ફેરવતા ને આપણો આત્મા બીજો ફરતો હોય જીવ આત્મા ફરતો હોય ને ઓનું કરી નાખવું ઓનું લઈ લઉં ઓને આમ કરી નાખવું ઓને ભૂસ મારી દો આને શીશામાં ઉતારી દો હાલતી હોય ને આ માળા બરોબર હવે તમને 2 લાખનું લાખ રૂપિયાનું બંડલ આપે 50,000 આપે એમાં સુરતા તૂટે છે ગણવા માના જવાબ દો હું અભણ છું તમારા ઉપર છું કોઈ દિવસ તૂટી નહીં તૂટે એને અમે કોઈક બોલે શું કહી શકો એ ભાઈ બોલમાં હું ભૂલી જઈશ કયો છો ને રૂપિયા ગણવામાં તમારી સુરતા નથી તૂટતી તો આ માળા દીધી શું કામ એમાં થોડો સુરતા ભલા માણા હાજે હુતા ત્રણે છે આ માળા ફેરવો આ વેઠા ભલે ઓલી પહેરો મને કોઈ વાંધો નથી આ ફેરવો બાપ આ માળા છે ને હારે આવશો આ માળા છે હું ઘણી વખત આખ્યા કરું છું આ માળા છે આ વેઠા છે ને એ હારે આવે છે આ બધું કાઢી લઈશ મરી ગયા વાય કે મોગલધામ વાળા બાપુ વી ગયા હા હવે કાઢો આ માળા છે આ વેઠા છે ને આ માળા છે આ મેયર છે મેમ્બર કહેવામાં આવે છે આને તો આ હાથે ક્યાંક કરી લ્યો ને બાપ કરી લ્યો બાપ તો દુનિયા મને તમને ભૂલશે નહીં કોઈ દે હે આ તો દુનિયા છે આમે બોલે ને આમે બોલે પણ કોઈ માણસને જાતિ દુભાય કોઈનો ધર્મ દુભાય એવું કોઈ દી ભાષણ ન કરશો બોલશો નહીં કારણ કે હું તો 18 વરણને લઈને આલું છું અને બાપુ 18 વરણમાં જાય સમય હોય તો બાપુ પાસે કોઈ જાતનો પક્ષપાત ભેદભાવ નથી 18 વરણનું ગ્રહણ કરું છું બોલો મોજ આવે સામે કોઈક બાપુ આવ્યું છો ચા પીવા આવીશ તારે અહીંયા હું જમીશ માને હોય આ વસ્તુ આ માનસિક માણા બોલે હે માને આભડસેટ નથી માં એમ કે છે આભડસેટ બોલવા વાળો છે ને માનસિક છે આ બોલાય નહીં કોઈ દી બધા પરમાત્મા ઘરના મોકલેલા છે હે તમે જુઓ તો ખરા એક પછી એક મીરાબાઈના ગુરુ કોણ હતા હે આપ જાણો છો હું જાતિ માથે નથી હાલતો તમારા માથે હું જાણું છું કોણ હતા નરસિંહ મહેતાના કોણ હતા ગુરુ તમારી માથે મૂકું છું 18 વરણ હે પણ બોલો નહીં જાણો તો જ બોલો કારણ કે આ મોગલને ગમતું જ નથી મર્યાદા બરોબર છે રવા દેજો હે આ રૂખી કોણ છે રૂખી કોણ છે વાલ્મીક નો વંશ છે વાલ્મીક કોણ હતું કે જેને રામાયણ લખી છે ભાઈ દીકરા રામાયણ લખી છે વાલ્મીક કે જેને રામાયણ લખી ગયા છે એ રૂખી મારે કોઈનું કાંઈ નથી લેવું પણ ન્યાય કરો વાલ્મીક કોણ હતા ઊંડા ઉતરો તમે હું ચારણ છું તમને પૂછી રહ્યો છું રવા દો સત્ય છે સત્ય જ બોલો બાપ અમર નામ કરી ગયા નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડે હું તમે યાદ કરી છે પણ કોઈને તમે નીચો ન બતાવો કારણ કે મને આ વસ્તુ ગમતી નથી અને મને કોઈ કારણ કે મારે હું કોઈ કારણ જ નથી માનતો હું ચારણ છું આશીર્વાદ બધાને દેવાય આશીર્વાદ દેવાની ચીજ નથી પણ જરીક તો સમજો બાપ સમજ્યા વિનાના બફાટ કરો છો તમે હે આ સનાતન ધર્મનો દેશ છે 18 વરણની માં છે 18 વરણ એક થાય રહ્યો બાપ શું કામ તમે એકાબીજાના પગ ખેંચો છો પસાડો છો કોઈને નીચો ન બતાવો એ આઈને ગમતું નથી મને આ નથી ગમતું બધાય માને હરખાશ આ ન કરો આજે જે મેં ગુરુના નામ લીધા ને એ બધાને ખબર છે બધા જાણે છે હે જરીક જોવો પણ સમજો બાપ અને આ તો માનસિક માણા બોલે મોગલ એમ કે છે માનસિક માણા બોલે તું નીચો હું ઊંચો આ માનસિક બોલે આ બોલે એક જાણે પગે લાગ્યો મહાત્મા પગે લાગ્યા માણસને
રામકૃષ્ણ પરમહંસ, ભગવાન રામકૃષ્ણ પરમહંસ પગે લાગ્યા. સાંભળજો 18 વરાણ, ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક રામકૃષ્ણ પરમહંસ, એને અખિલ બ્રહ્માંડનો માલિક જ કહેવાય. હાથ જોડ્યા. અને બાકીનો કોઈ હોય ને માણા હોય ને, ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુ પાન, આ વસ્તુ આસાની નથી રહેતી. એ કે તમે પગે લાગો છો કે કેમ? કે અશુદ્ધ છે. હે કે અશુદ્ધ? હા 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 હા, તું એને અશુદ્ધ કર કે હા અશુદ્ધ કે તું છો? કેમ? તું ધરતી ઉપર ભાર રૂપી છો. એ અશુદ્ધ નથી, એ અશુદ્ધ નથી. આપણે નાના હોય ને તે આપણી જનતા આપણું મોઢું સાફ કરતી હોય, અને મોટા થયા પછી જો માથે ગંદકી લઈને ફરતે તો જગતની માં છે. હું આ રખેહરની વાત કરું, એ જગતની માં છે. કોઈને નીચા ન બતાવ, એ જગતની માં છે. હું એને પગે લાગુ છું. બાપ તું તો જગતની માં છો. રામકૃષ્ણ પરમહંસ પગે લાગ્યા છે. મૂળ શું છે? આ સોશિયલ મીડિયામાં માણસ એટલા બધા મગજ બેડ મારી ગયા, ઊંડા નથી ઉતરતા. કોઈ નીચો ન બતાવો, બોલનાર નીચો બની જાય છે. માનસિક, એને માનસિક કહેવામાં આવે છે. જે જેના મેં નામ લીધા છે ને એ ઇતિહાસ ઉધળા કરી ગયા છે. ઊંડા ઉતરો. મહાન વિભૂતિ થઈ ગયું છે, મહાન. આ વસ્તુ છે. હું ખાલી પોઈન્ટ જ આપું છું. પણ બાપ આપણે બધાને હળી મળીને 18 વર્ણને એક રહેવાનું છે. કોઈનો પક્ષપાત ન કરો, કોઈનો ભેદભાવ ન કરો, કોઈની લાગણી નો દુભો, કોઈનો ધર્મ નો દુભો. હોય તો એકાબીજાને મદદરૂપ બનો, હોય તો એકાબીજાને તમે ભલે પૈસા હોય તો પૈસાથી ઉપયોગી આપો, પૈસા ન હોય તો તમે તમારે અંગથી આપો, મહેનતથી તમે ઉપયોગી બનો. પણ કોઈને નીચો ન બતાવશો, કારણ કે આ બાપુને આ વસ્તુ ગમતી જ નથી. જરીક સમજો આ વસ્તુ. હું કાયમ માટે કહું છું ને, કાયમ માટે કહું છું. આજનું નહીં, કાયમ માટે કહું છું. અને અમારું ચારણોનું કામ છે જોડવાનું છે, જોડવાનું. દિનલા કોઈ નોખા કર્યો ને તેને ભેળા કરવાનું કામ અમારા ચારણોનું છે. તો કોઈની જાતિ દુભાય, કોઈની લાગણી દુભાય, કોઈનો ધર્મ દુભાય, વ્યવસ્થાનું દુભાય, એવા કોઈ ભાષણ ન કરો, બફાટ ન કરો. રવા દો. 18 વરણને લઈને આલો બાપ. સારું બોલો તો ઉપરવાળો રાજી છે. વિરોધ કરાયો, હા વિરોધ કરાય. કામ ન થયું તો વિરોધ, ભાઈ કેમ કામ ન થયું, કેમ ન થયું, બરોબર છે. આ રોડ નથી બન્યો, પાણી નથી આવ્યું, લાઈટ નથી, એ વિરોધ કરાય, પણ બળતરા ન કરાય. ઓલે આપણે દેશી ભાષામાં કહેવત છે, સમજ્યા? દુઃખ તો હોય માથું પેટ કૂટતા હોય, સમજી ગયા ને? એટલે એ સમજો જરી. પણ 18 વરણ આપણે બધાને એક થઈને રહેવાનું છે. આ વાડા ન પાડો બાપ. અને હું તો બધાને કહું છું, એમાં હું જ તમારા ભેળો છું. મારા હાવત અમારે સંતોને છે ને બાપ એક મંચ માથે ઉભું રહેવું પડે અને બધાને ભેળા રાખવા પડે. મારા હાવત હળી મળી અને આપણે રહેવાનું છે, એકાબીજાને મદદ કરવાની છે, એકાબીજાના દુઃખમાં ભાગ લેવાનો છે. આ કવિઓ કહી ગયા છે. પણ મેં તમે અવગણ જ જોયા છે. આ જોઈ જ છે ને. આ આખ્યાના માટે દીધી છે, સારું જોવા માટે. પણ હું તમે અવગણ જોઈશ, બીજું નથી. આને શું કહે? બળતરા. વિરોધ ન કહેવાય. આ આંખ સારું જોવા માટે દીધી છે. આ હાથ દીધા છે કે દાન કરવા માટે. આ મને બહુ ગમે છે. આ હું બહુ બોલું છું, અભાવ જ ન આવે. આ કર છે. એજી કર દીધા તાને સુકત કરવાય, દીન ને દેવાય દાન. કર દીધા તાને સુકત કરવાય, દીન ને દેવાય દાન. મુખેથી એ તે જાજા ના લીધાય નામ, હાથેથી હરામ ના ચાખ્યા.
માળા રે અબોલડા રાખ્યા, વાલા જે દીધ્રોજ સેવાની, પ્રભુ તને પોષશે પ્રાણી, વાલા જે દીધ્રોજ સેવાની, પ્રભુ તને પોષશે પ્રાણી. વિરોધ કરો, બળતરા ન કરો બાપ. એટલે કીધું આ આંખ સારું જોવા માટે આપી છે. એ 18 વરાળ કોઈ પણ ની દીકરી હોય, 1 વર્ષની હોય કે 18 વર્ષની કે 80 ની હોય, આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી માં છે. જાતિ નો જો નજર એવી રીતે પડવી જોઈએ. હું તમને એનો દાખલો દઉં. જોગીદાસ ખુમાણ, આ કરણ પરિવારનું મને બોલવામાં બહુ મજા આવે છે. ત્રણ પહાડથી હરખા નથી હોતા. એક દિવસ એની પરીક્ષા લેવાની કે એની જોગીદાસ ખુમાણની. હાદા ખુમાણના દીકરાની વાત કરું છું બાપ. નજર પડી ગયા, પણ કે આમ જો તો ખરા ખુમાણ જરીક આ પાત્રો ભજ્યું જો તો ખરા. અમે અને આમ નજર પડી ગઈ. ઓહો હો, નજર પડી ગઈ. નજર પડતા જોગીદાસ ને એમ થઈ ગયું કે ઓહો હો, મારાથી ના સ્ત્રીનું પાત્ર મારાથી જોવાઈ ગયું. ભાઈ ને કીધું, બાપ ભાઈ સીપડી લ્યો. ખાનણી નથી તેથી સીપડી હતી. મરચા વાટો અને મારી આંખમાં ભરણ જેમ ભરે એમાં ભરી દો. આ જોગીદાસ કુમાર શું મને તમને કહેવા આવે છે? આ જોગીદાસ એક પછી એક 18 વર્ષની દીકરી માલધારીની, અને જોગીદાસ ને નીકળવું. કીધું જોગીદાસે, દીકરી એકલી છો કે? હા, મારા મામા નહીં આવ્યું છે. ગાયું ભે હું સારું છું, મારા મા બાપ નથી. બેટા હું તને એમ નથી કેતો, દીકરીને ખબર નથી કે હાદા ખુમાણનો દીકરો જોગીદાસ છે. હું એમ નથી કેતો બેટા, હાથ પડી ગઈ, દિવસ આથમી ગયો, તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? અને તેથી 18 વર્ષની દીકરી આમ લાકડીનો ઘા કર્યો કે જ્યાં સુધી હાદા ખુમાણનો દીકરો જોગીદાસ છે ને ત્યાં દુનિયાની કોઈની તાકાત નથી, અમારી માથે કોઈ મીટ માંડી શકે. અને તેથી દીકરીને સામે આવીને ઉભો રહી ગયો જોગીદાસ ખુમાણ. અને હુરતને પ્રાર્થના કરી કે હે હુરત, ભાવનગર મહારાજનું મારું સમાધાન થવું હોય કે થાય કે ન થાય એની ખબર નથી, પણ જો મારા દેશની દીકરીઓ જો મારો ગૌરવ લેતી હોય તે હુરત મને આમનામ ઇજ્જત હદુકો અને માન હદુકો રાખજે ને આમનામ તારી પાસે લઈ લેજે. આ કાઠી હે એના ઇતિહાસ અમે બોલી છે. ખિસ્સા કાતરું ના ન બોલી, એને બોલી આના ઇતિહાસ અવગણા. એટલે કીધું આંખ દીધી છે સારું જોવા માટે. એટલે કીધું એ જે આંખ દીધી તાને ઓળખવાને, શુભ જોવાને કાજ. આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ. દોષ જોયા એ દુનિયાના તે તો એવું કર્યું છે સદાય, સદારીયો નેણ ચડાવી, નિર્મળતા આંખમાં નો આવી. એ સદારીયો તું નેણ ચડાવી, નિર્મળતા આંખમાં નો આવી. વાલા જે દીધ્રોજ સેવાની, પ્રભુ તને પોષશે પ્રાણી. જો હોય તો કોઈ દીકરીનું આહુડાનું હો બાપ. હે 18 વરાણ કોઈ પણ ની દીકરી હોય, અરે હું તો તમને જાહેરમાં કહું છું, તમે બહાર ગામ જાઓ, દેશ વિદેશમાં જાઓ, મને બહુ રાજી છો, ગમે ત્યાં જાઓ, અને તમને એમ કે તમારા ગામની આ દીકરી અમારા ગામમાં હારે છે, ભલે 25 વર્ષની હોય કે 60 વર્ષની હોય. આપણા કહેવત છે ને 80 વર્ષ ના તો એમ કે તમારા ફલાણા ગામનો, એમ ભલે ડોહી થઈ ગયા પણ મૂળ તો એનું હાહર્યું ગણાય. તો એમ કે મારા પિયરનો દીકરો આવ્યો તો મને 5 રૂપિયા કાપડાના દઈ ગયો, જાત નો જોશો. આ અમારી ફરજમાં આવે છે અને હું સુધારવા નથી માંગતો.
પણ જરીક સમજો આ સોશિયલ મીડિયામાં આ સંસ્કૃતિ લાવવા માંડી છે. તો કીધું મારી પાસે કઈ દાન દેવા નથી, દીકરીનું કિનાદાન ક્યાંથી દેવું, કોઈના દુઃખમાં હું કેમ કરી શકું, મારી પાસે હાથ પગ નથી. હાથ પગ હોય તો હું ઉપયોગી બનું, કામ કરીને કોકને મદદરૂપ થાવ, અંગ મહેનતથી. પગ નથી, હાથ નથી, મારું શરીર હાલતું નથી. તો ચારણ કવિ જવાબ બહુ સારો આપ્યો કે તારી પાસે એવું કોઈ પાસે નથી. કે શું? કે આંખ છે ને ક્યાં તો આહુડા પાડે એટલે માતાજી તારું બધું માની લેશે. પ્રાર્થના તો જે વિશે આવી જાય છે. કેમ? પસ્તાવો કર એટલે તારું માની લેશે ઉપરવાળો કે તારી પાસે ભલે કાંઈ નથી પણ તે હાથા આહુડા પાડ્યા છે ને તો એને સ્વીકારી લીધું છે. તારું દાન સ્વીકારી લીધું. એટલે કીધું શું કીધું? બની શકે તો એ હું શાંતિ કરું, નહીતર આંખેથી પસ્તાવો. બતાવો ઉપાય જોયેવો, હું થાવું દુઃખ ભાંગવા જેવો. એ બતાવો ફાયદો એવો, હું થાવું દુઃખ ભાંગવા જેવો. એ 18 વરાળ કોઈ પણ દુઃખ ભાંગો બાપ, પણ વિરોધ ન કરશો. કરો તો હાથો કરો વિરોધ, પણ બળતરા તો બિલકુલ ન કરશો. વિરોધ ને બળતરામાં ઘણો ફરક હોય. બળતરા ન કરો, કોકનું જોઈને રાજી થાવ, પાડોશીને આપો. અને હું તો કાયમ કહું છું, હવાર સાંજ જાગો ને, પડકારો કરવાની જરૂર નથી. હે મનમાં, હે મારા નાથ, મારા પાડોશીને તું જાદુ દેજે. હે મારા નાથ, જાત ન જુઓ પાડોમાં કોણ રોવે છે, કોણ રીએ છે, પાડોની માલકો કોણ રીએ છે, કોણ છે એ જાત ન જુઓ. નહીં, પાડોશીને જો તમે આપશો તો તમારું અભરે ભરશે. પાડોશી સુખી હશે ને એટલું કહેશો કે મારા નાથ એને તું જાદુ દેજે. કારણ કે પાડોશી કામ આવે. પણ એકાબીજાના પગ ન ખેંચો. હાથું કોઈ કે તો એનું માનો. તો આજે સોમવાર, કાલે છે મંગળવાર, લાવ્યું આરતી. હે 18 વરણ, તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ મને દેજો. અંધશ્રદ્ધામાં જાશો નહીં. બને એટલો ઘરમાં ધૂપ કરવો, બને એટલી દીકરીઓને આપજો. દવા અને દુવા કાયમ માટે બોલું છું. આ મારો એક મંત્ર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.